ખૂબ સરસ. આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત ગણપતિ વંદનાથી થતું હોય અને એક ગરવા ગજાનંદ એવા ગણપતિ બાપાને યાદ કરી એમની સ્તુતિ કરી એમાં શ્લોક દ્વારા આપણે આપણા પ્રોગ્રામની આપણે શરૂઆત કરીશું. વક્રતુંડ મહાકાય નિર્વિઘ્નમ કુરુમ દેવમ સર્વકાર્યેષુ સર્વદા. એવા આપણા ગણપતિ દાદાને આપણે યાદ કર્યા. પણ સાહેબ ઓછા ટાઈમની અંદર આપણે ખૂબ સારું આયોજન કર્યો અને આ આયોજનની અંદર ઘણા બધા મિત્રો મહેમાનો અહીં ઉપસ્થિત થયા છે. એ તમામ મહેમાનો અને મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું અહીંથી. અને જેટલા પણ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જે પણ લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજ આ સેવા સેતુ કાર્યની અંદર હેલ્પલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ કે જે આવું લોક ડાયરાનું જ્યારે આયોજન કર્યું છે ત્યારે આપ સર્વેને લાઈવ દ્વારા સાંભળવા મળે અને જે અમારા મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમને પણ એક આનંદ આવે એ હેતુથી આપણે આયોજન કર્યું છે. ખૂબ સારા એવા મારા મિત્ર લોક સાહિત્યકાર એવા કિશનભાઈ રાદડિયા પણ ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. એમને પણ આપણે ટૂંક સમયમાં આપણે સાંભળવાના છે કે આંખો મળી છે તો કદી દિલ પણ મળી જશે, કે આંખો મળી છે તો કદી દિલ પણ મળી જશે, રસ્તો મળ્યો છે તો કદી મંજિલ પણ મળી જશે. અરે રોકાઈ જાવ ઉર્મિઓ મારા હૃદયમાં કે ઘર દોસ્તનું મળ્યું છે તો આજ મહેફિલ પણ મળી જશે, આજ મહેફિલ પણ મળી જશે. અને એવા અમારા મિત્રો આજ બધા ભેગા થયા છે. અને આ સેવા સેતુ જે છે યોગી ચોકની અંદર સેવા સેતુનું ઓફિસ અને આ સેવા સેતુનું જે કાર્ય છે એમની વિશે મારે થોડીક તમને વાત કરું, પછી આપણે આગળ પ્રોગ્રામની શરૂઆત કરીએ. કે સેવા સેતુની અંદર અમારે મહેશભાઈ ભુવા કે જે અહીંયા સતત દિવસ અને રાત જોયા વગર એ સેવા આપે છે
અને 50 થી પણ વધારે ડોક્ટરો એ પણ સેવા આપે છે. કોઈ પણ તમારી બીમારી હોય, નાના રોગથી માંડી અને મોટા રોગ સુધી કોઈ પણ બીમારી હોય, એ બીમારીનું સોલ્યુશન, એ બીમારીને આ ડોક્ટરો દ્વારા કઈ ટ્રીટમેન્ટ આપી અને જે કઈ પણ સેવા થાય એ કરવામાં આવે છે. એ ઘણા બધા ડોક્ટરો અહીંયા જે આવવાના છે અને જે સેવા આપી રહ્યા છે, એ તમામ ડોક્ટરોને હું લાખ લાખ વંદન કરું છું. એકવાર જોરદાર તાળીઓથી અમને પણ વધાવીએ. આ સેવા આપવી સાહેબ એ કોઈ નાની વાત નથી. કેમ કે જે સંયમ રાખી અને સેવા કરે એને સ્વયંસેવક કહેવાય. અને એવા અમારે સ્વયંસેવક મહેશભાઈ ભુવા કે જે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, આ સમાજ માટે એક મહેનત કરી રહ્યા છે. અને ડોક્ટરો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. માત્ર ને માત્ર 50 રૂપિયા ફાઇલ ચાર્જ છે. માત્ર ને માત્ર 50 રૂપિયા ફાઇલ ચાર્જ ની અંદર ઘણા બધા ટોપ લેવલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કે જે સેવા આપી રહ્યા છે. અને બધાને ખબર છે અત્યારે ડોક્ટરોની ફીસ બહાર લેવા જઈ તો સાહેબ કેટલી ફીસ હોય છે. અને જ્યારે આવા સમાજ સેવકો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે આ સમાજ સેવાના હિતના કાર્યો થતા હોય. અને આ પટેલ સમાજ કે જે આપણા હિતના કાર્યો કરી રહ્યા છે, ઘણા બધા અલગ અલગ સમાજો 18 વરણ પોતપોતાની રીતે સેવા કરતા હોય છે. પણ સેવા ક્ષેત્રની અંદર જોવા જઈએ તો આપણું ખોડલધામ જે ખૂબ સારી સેવા કરી રહ્યા છે, કેળવણી ધામ અમદાવાદ એ પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે હરેક સમાજે અને પટેલ સમાજે કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે. બસ હવે હંમેશા માટે આવી સેવા કરતા રહેજો. હા, નકર છે ને હકીકતમાં ડોક્ટર થવું ને એ બહુ અઘરું છે. અને હું તો કહું ડોક્ટર થવું હોય ને તો સાંભળીના ડોક્ટર થવાય. અને સાંભળીના ડોક્ટરના ફાયદા એ કે એમાં કોઈ પ્રકારનું કિશનભાઈ ઇમરજન્સી નો આવે. હા, કોઈ પ્રકારનું ઇમરજન્સી નહીં. એમાં તો કોઈ ઇમરજન્સી આવે રાતે ફોન કરીને કે ભાઈ ડોક્ટર સાહેબ જલ્દી આવજો, મારા બાપાને ગુમડું હેઠવું પડશે, એમ તો કોઈ કહેવાનું નથી. પણ હમણાં એક મારો મિત્ર હતો, એટલે એ મિત્રને બરોબર ખર્ચવું થયું, એટલે એ ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર મને ખંજોળ આવે છે, મને તમે ખર્ચવાની દવા આપો. એટલે એ ડોક્ટર સાહેબે દવા લખી દીધી. એટલે પછી ઓલો મેડિકલે ગયો. એટલે મેડિકલે જઈને ઓલા ચિઠ્ઠી બતાવી કે ભાઈ આ દવા આપો. એટલે ઓલા વાંચી દે કે આ તો નખ વધારવાની દવા આપી છે. અરે એમને હરખું વાંચો. એટલે આમ પાછું જોયું, અરે એ કે આ તો નખ વધારવાની દવા આપી છે. તો ઓલો ત્યાંથી મેડિકલેથી પાછો ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કીધું એ કે ડોક્ટર સાહેબ મેં તમને કીધું કે મને ખરજવું થયું છે, તો મને બહુ ખંજોળ આવે છે, તમે મને નખ વધારવાની દવા હું કામ આપી? ત્યારે ડોક્ટરે કીધું તમને નખ વધારવાની દવા એટલે આપી કે નખ વધ્યા પછી તમને ખંજોળવાની બહુ મજા આવશે. હા, આમાં સમજાય એની મદદ. હા, એટલે પછી પાછો મારો બીજો ભાઈબંધ એ બરોબર પાછા એ દવાખાને ગયો. એટલે દવાખાને જઈને ડોક્ટરને કીધું કે મને ધાધર થઈ છે, બહુ ખંજોળ આવે છે, તમે મને ધાધરની દવા આપો. એટલે ઓલા ડોક્ટરે પાછી દવા લખી દીધી. એટલે એ પાછો બરોબર ગયો ડોક્ટર પાસે જઈ અને પછી પાછો મેડિકલ વાળા પાસે ગયો. મેડિકલ વાળા પાસે જઈ અને બતાવી ચિઠ્ઠી તો જોયું તો ઓલા કે આ તો ઝાડા થવાની દવા આપી છે. ઓલા પાછો ડોક્ટર પાસે ગયો. એ કે ડોક્ટર સાહેબ મેં તમને કીધું કે ધાધર થઈ છે મને, અને મને ખંજોળ આવે છે, રહેવાતું નથી એટલે ખંજોળ આવે છે, તો તમે મને આ ધાધરની દવા, તમે મને આ ઝાડા થવાની દવા હું કામ આપી? એટલે ત્યારે ડોક્ટરે કીધું કે તમે ઝાડા થવાની દવા તમને એટલે આપી કે તમે નવરા રહો તો ખંજોળશો ને. એટલે આ સાહેબ મજા છે ખરેખર. હા, પણ આજનું આયોજન, પણ આ આયોજનની અંદર સાહેબ તમે જુઓ કે આપણે ગમે ત્યારે આપણા ફળિયાની અંદર તમે ચોખાના દાણા નાખો તો ચકલા આવે. ઘરની આગળ તમે ઘાસ નાખ્યું હોય તો ક્યારેક ગાય આવે.
અને સાહેબ ક્યારેક બની શકે કે હાચા મોતી નાખો તો ક્યારેક હંસલા પણ આવે, અને સાહેબ ક્યારેક સારું આયોજન કર્યું હોય તો સારા મહેમાનો પણ આવે. તૈયારી આપણી હોવી જોઈએ. નગર તમે ઘરની આગળ ઉકોડો કરો ગધેડાય આવે. એટલે સાહેબ તૈયારી છે આપણી હોવી જોઈએ કે કેવું આપણું આયોજન, અને એ આયોજનની સાહેબ મજા છે. પણ મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, દેવરાજભાઈ, આનંદભાઈ, બોગાભાઈ, કાળાભાઈ, કુરજીભાઈ વાડદોરિયા, ગામ ઈંગોરાળા ડાન, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. હા, એટલે જ્યાં મજા આવે ત્યાં આકલો પડકારો મારજો, તાળીઓથી વધાવજો, કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય, એટલે અમને ત્યાંથી મજા આવે કેટલું ખેવું એમ. અને જે લાઈવના માધ્યમથી બધા જોઈ રહ્યા છે એ પણ જરાક તમારી રીતે આકલો પડકારો આ મોજ હા લખતા રહેજો, અને તાળીઓથી એમાંય તમ તારે વધાવજો, એટલે મજા આવે. પણ સાહેબ છે ને ઘણાના નામ હોય બધા અલગ અલગ, ઘણાના નામ છે ને નથી આપણે કહેતા ભગત, ઘણા કઈ બોલાવે ભગત કઈ બોલાવે, એટલે ભગત છે ને બે પ્રકારના હોય પાછા. હા, ભગત પાછા બે પ્રકારના હોય. એક કે જે આપણે ભગવાનની સેવા કરતા હોય, પૂજા કરતા હોય એને ભગત કહેવાય, અને બીજા કે જે બાયુ કહેતા હોય ભગત. પણ બાયુ કહે તો શું કે તમારો ભાઈ તો હાવ છે ને ભગત જેવા છે, એ કોઈથી માથું જ ઊંચું ન કરે, તમારા ભાઈ હાવ ભગત જેવા છે, પણ માથું ક્યાંથી ઊંચું કરે, તું જ અવડું માથું કાઢી ગઈ છો, ક્યારેક એને મોકો દે તો માથું ઊંચું કરે ને. એટલે આ ઘણી વાર સાહેબ આવું થતું હોય. પણ અમે ગમે ત્યાં પ્રોગ્રામ કરીએ સાહેબ તો ત્યાં પબ્લિક તો બહુ બધું હોય, પણ સાહેબ હાસુ માણાની મજા છે. ઘણી વાર પ્રોગ્રામની અંદર અમારે જયારે સામે એવા પડકારા વાળા માણસો મળી જાય ને ત્યારે મજા આવતી હોય. નગર ઘણા નહીં કહેતા રેલગાડી રિક્ષામાં બેસી આવ્યા અમે, ઓ મારા ચામુંડમાં તમે દર્શન ક્યારે આપશો, તારીમાં ઊંધી વળે ત્યારે. હા, કેમ કે તું વાડે છે લટકતો આવ્યો છે, પછી ઊંધી પડે તો શું થાય. એટલે ઘણી વાર આવું થતું હોય. પણ સાહેબ આ સેવા સેતુના કાર્યના માધ્યમથી આપણે બધા જયારે ભેગા થયા છે, અને આજ કિશનભાઈને પણ સાંભળવા છે. હકીકત આ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર છે, અને એને સાંભળવો એ ખૂબ મોટો લાવો છે સાહેબ. હા, અને એ પડકાર હોય તો એને સાહેબ મજા આવે, ખીલી ઉઠે એ માણા. પણ તમે જુઓ કે આ ગમે આપણે આયોજન થતું હોય એમાં માણસો સારા હોય તો મજા આવે, પાડોશીમાં સારા માણસો હોય તો મજા આવે. પણ કે પાદરમાં ખેતર અને પાદરમાં ખેતર અને પગમાં વાળા, પાદરમાં ખેતર અને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા, કજિયા વાળી બાઈ અને પાડોશમાં હાળા, આટલું નો દેતો દ્વારકા વાળા, કે જાદુ જીવો તમે એમ્બ્રોઇડરી ને હીરા વાળા, નકર મરી જાવ અમે બોલવા ને ગાવા વાળા. હા, એટલે હીરા વાળાની મજા જો ખરેખર. હા, નગર હીરા વાળા તમે જો અહીંયા બધા હીરા વાળા ઘણા ઘાટ ગણતા, એ ઘાટ ગઈને પછી અહીંયા આવ્યા, એટલે અહીંયા રૂમ એને ચાલુ કરીને તો એનું કઈક છે. એટલે મને પૂછતા હતા કિશનભાઈ, મને કે પ્રદીપભાઈ એ આ રૂમ કેમ ચાલુ કરી એ બધાએ? એટલે મેં કીધું અમુક રૂમ ચાલુ કરી એનું છે કે કાઠિયાવાડ થી બાંધી સડક, માણસો હાલ્યા બે ધડક, ભાઈને બેહું ઘાટમાં ના વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન. એ ભજનમાં ન પડ્યો મેળ, પછી કર્યું નક્કી, અલા રે અલા ઘંટી ઉપર ભલા, આવા ઘઉંવા કરતા દેહમાં ભલા. ભાઈ વહી ગયા દેહમાં, કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી, કઈક કહું તો પિયર થાય વેતી. એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડે વેતી ભલા મારા. હા, એટલે ઘણી વાર આવું થતું હોય. પણ હમણાં એક પત્ની બેઠા હતા, પતિ પત્ની બે બેઠા હતા, એટલે પત્નીએ કીધું કે તમે મને કહેતા હતા કે તમારા સપનામાં હું દરરોજ આવું છું, બરોબર, તો હવે તમે કેમ નથી કહેતા કે હું તમે મારા સપનામાં આવો છો એમ? તમે તો પહેલા તો દરરોજ કહેતા મને. ત્યારે ઓલા પતિએ કીધું કે પહેલા તું મારા દરરોજ સપનામાં આવતી, પણ હવે છે ને હું હનુમાન ચાલીસા વાસીને હોઉં છું. હા, એટલે ઘણાના ભૂતની બીક લાગતી હોય,
એટલે ઘણી વાર આવું થતું હોય. એટલે આનંદ છે. નકર છે ને તમે જુઓ, હમણાં પતિ પત્ની બે બેઠા હતા, એટલે પત્નીએ કીધું એ કે તમને તરતા નથી આવડતું, તમારા કરતા તો કૂતરા હારા. એટલે ઓલા કે તમારે કરતા કૂતરા હારા એમ કીધું. એટલે ઓલો ભાઈ ઓલાનો બાટલો ફાટી ગયો. ઓન ઓલાય ભાઈ એ તો વહી ગયો તરવા, અને શીખવાનું ચાલુ કરી દીધું તરવાનું. હો ભાઈ, ઘણી વાર ડૂબક્યું મારે પાણી પીતા ઘણી વાર એમ થઈ જાય. પાણી ડૂબક્યું મારતો, પાણી પીતો પીતો ભાઈ એને તરવાનું પાકું પાસે શીખી લીધું. અને પછી પાછા પત્ની પાસે જઈને એને કીધું કે મને આમ જો, મને તરતા આવડી ગયું. તું કહેતી હતી ને કે તમારા કરતા તો કૂતરા હારા, એને તરતા તો આવડે, હવે જો હું પાકા પાયે શીખી ગઈ. ત્યારે ઓલા પત્નીએ કીધું કે તમારા ને કૂતરામાં ફરક શું હવે? હા, એટલે ઘણી વાર આવી હલવાણ થાય. અને હકીકત તો એવા એના ફોર્મેટ મારી દીધા છે. અને હમણાં તો તમે જો આ હાહુ હોવની મજા છે. હા, હાહુ હોવની મજા છે. અમુક હોવે તો એવું નક્કી કર્યું છે કે એરુની પૂછડીએ આપણે હાથ અડાડવો છે, પણ હાહુના પગે હાથ નથી અડાડવો. હા, ઘણા આવું નક્કી કર્યું. પણ હાહુ હોવની મજા છે. હમણાં એક હાહુ અને હોવ બે બાંધતા હતા, ઝઘડતા હતા. એટલે હાહુ બે ઝઘડતા હતા. એટલે હોવે કીધું એ કે સાસુમાં તમે મને કહો છો કે તમે આમ છો તેમ છો, પણ આ તો હું હારી કહેવા કે તમારા છોકરા મેં લગ્ન કર્યા, બાકી માથા ભારે ભટકાણી હોત ને તો તમને ખબર પડે. ઓન ઓલા હાહુ ને સાહેબ પારસભાઈ આમ જો આખી રાત નીંદર નો આવો, આ બાજુ તડફડિયા પડે ઘડીક આ બાજુ તડફડિયા પડે, આખી રાત નીંદર નો આવી. અન પછી એક જ આખી રાત વિચાર કર્યો એ કે આ આવી છે તો માથા ભારે કેવી છે. આખી રાત એને વિચાર આવ્યો. બોલો, એટલે આનંદ છે. પણ તમે જુઓ, આપણે પેલા ગામત્રા કરવા જતા ને એટલે ઘોડિયું લઈને જતા, અને ઘોડિયુંના હિસાબે એવા નામ હતા કે પીરાણી, તાજણી, ઢેલે, હમણ, માણકી, પટ્ટી, નોરાળી, હિરાળી, વંગી, પૂનગલ, બાદલી, રોસલી, રેડી, સિંગાળી, ચોગારી, તેરી, છપર, વાંગડી, જેની છાની છમ ઢાલ, દાબડી, ભૂતડી, રેશમ, કેશમ, લખટ, મુજે લખી, વાંદરીને લાલ, ગટારી હમાર, મળે રે મેં હર બીને લાજ મોકા ફૂલ વાળી ધરા હોર એવા તરંગા ઉલર. આવી 36 પ્રકારની ઘોડીઓ હતી. પછી છપાકરા એવા કે ડાબલા માણતા દરા ધમકે સાંભી દણે ધમકે સાંભી રમી રમરા જકોળ ચમકે વાંચે ચાલે વિલદે ચાલાદા વાળે બ્રહ્મવાળા ભારે ઠાળા ગતિ વાળા મોર વાપસી આકારા વાળા ટાકાન સોરી વિંદા કુરંગી આખલી વાળા મુરલા કરોડ તાતો ભલાવલા લટાકે છે બોલંદે ઉલંદે ભજે જતાળા ગદની પટાળા કે જોડ તાતો સાતીયા સલાસામાં સોડા સિંગા સાળા બાળા બાલિયા સડાર સાકાબંધી ઓપતા ઠાબલા થોડા થમંગતા ઘોડા નાળા તોડ સડે ડાળ. આવી ઘોડીઓના છપાકરા હતા. પણ હવે તમે જો આપણે ગામત્રા કરવા જઈએ એટલે આપણે 4 વ્હીલ લઈને જાય. અત્યારે બધા ઘરે ઘરે 4 વ્હીલું થઈ ગઈ, પણ આપણે જઈએ એટલે 4 વ્હીલ લઈને જઈએ. અને 4 વ્હીલોના સાહેબ નામ છે કે 4 વ્હીલો કેટલી પ્રકારની છે તો કે એસન્ટ, એવિયો, એક્સયુ, ઓડીને હેન્ડઓવર, રેપિડ, રોલ્સ રોયસ, રીટસ, ઇટસ, લોરાને રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને થાર, એમ્બેસેડર, એસએસપો, અલ્ટ્રીલા, એસ્ટીલા, આઇકેન, 20, અર્ટિગા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, ઇનોવેવા, ટાવેરન, ફંટી, કોરોલા, કેમરી, સ્કોર્પિયો, ફોન, ક્લાસી, યુટિલિટી, ગેટસ, બોરેલો, બીએમડબ્લ્યુ, બીટને, જીવા, જેન, જાયલો, જીપ, જીપ્સી, જેટીને, જેગુઆર, વાન, વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટા ને વેગનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફાસ્ટા, ફરારી, સની ને સુમો, સેન્ટ્રો ને સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માઝા ને મર્સિડીઝ, માઇક્રો ને તુફાન, સેલ, સિયરવે ને સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, ઉમર સે દિલદાર. હા, એટલી પ્રકારની તો સાહેબ 4 વ્હીલું છે. પણ આપણે પેલા તમે જુઓ, આપણે પેલા સગાઈ થાય બરોબર, એટલે સગાઈ થાય ને એટલે પેલા તો આપણે બધા અલગ અલગ ડે આવતા. રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, અને પછી એના લગ્ન થાય પછી એમ કે ચા દે, નાસ્તો દે, ટિફિન દે, છેલ્લે તો એમ કે હવે જીવવા દે. એટલે ઘણી વાર આવે થતું હોય, પણ
હકીકત પતિ પત્નીની સાહેબ મજા છે, લગ્ન જીવનની મજા છે. નગર હગાઈ થાય ને એટલે પેલા તમે જો આપણે વાતો કરતા હોય, શાંતિથી વાતો કરે ફોન ઉપર વાતો કરે તો તમે જો પેલા હગાઈ થાય એટલે ઓલી ભાઈ નળિયા વાળા મકાનમાં ભાઈ દેહમાં રહેતી હોય અને અભણ છોકરી, અને આ બાજુથી સુરતમાંથી ભાઈ સિટી હોશિયાર છોકરો અમારા ગટુ જેવો, હા એવો હોશિયાર છોકરો ને ભાઈ બરોબર એમ જો અહીંથી ફોન ઉપર વાત કરતા હોય, ફોનમાં રિંગ જાય, રિંગ જાય અને પછી ઓલા મેડમ આમ કરીને આમ ફોન ઉપાડે એટલે વાત કેવી રીતના કરતા પેલા બોલો ને, ના રે ના નહીં, એવું થોડું હોય કઈ. એટલે આવી પ્રેમ ભરી બધી વાતો કરતા એમ, પણ પછી પાછા પ્રેમથી બોલાવો. નામ હવે નામ હોય એનું નમ્રતા, અને સાહેબ પ્રેમથી બોલાવો નમ્રતા ને હોય કે નમું કે પાછા, હા નમું, એ નમું તું મારી નમું હું તારું નમૂનો લ્યો, બોલો. હા આટલું તો બધા પ્રેમથી વાત કરતા હોય. એટલે લગ્ન જીવનની સાહેબ મજા છે, પતિ પત્ની બધા પ્રેમથી રાજી ખુશી રહેતા હોય. પણ સાહેબ તમને એક વાત કરી દઉં, હું ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં ગયો હોય, સુરતમાં ગમે ત્યારે મારો પ્રોગ્રામ હોય કે સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય, મારા પત્નીએ મારા વગર કોઈ દી જમ્યા નથી. હા કોઈ દી નહીં. સૌરાષ્ટ્રમાં હોય એ પાછી વાત આખી અલગ છે, પણ સુરતમાં મારો ગમે ત્યારે પ્રોગ્રામ હોય, હું 2 વાગે આવું, 4 વાગે આવું, 5 વાગે આવું, ગમે એટલા વાગે આવું, મારા પત્ની મારા વગર કોઈ દી જમ્યા નથી. 4 વાગે 5 વાગે આવું, હું ઘરે જાઉં, પછી રસોઈ બનાવું, હા પછી ખાઈ. એટલે સમજાય એની મજા હો. નકર ઘણાને છે ને ગમે એટલું તમે બોલો દાંત જ ન આવે. હા કેમ કે અડધાને ઉપરથી સરખી જ ફિટ ન થઈ હોય, અને તમારી બાજુમાં બેઠો ને દાંત ન કાઢતો એટલે સમજી લેવાનું કે આને ફિટ નથી થઈ. હા એટલે મજા છે ખરેખર, એટલે આનંદ આવે. પણ હવે તમે જો આપણે બાયુ બધા, હું સુરતમાં બધા આવવાનું બહુ કર્યું, ગામડેથી બધા સુરતમાં આવે, જ્યારે હોય ત્યારે કે હાલો ને સુરત વિયા જાય લે તઈ. પછી ભાઈ એ તો આવે કે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને, મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને. અને હકીકત ધીમા ધીમા ચાલજો, અહીંયા આવીને તમારા ટોન જ ટાંકવાના છે. હા કા ટોન ટાંકવાના છે ને કા મશીન હાંકવાનું છે. અને એ તમે જો હકીકત છે ને, એ બાયુ ટોન ટાંકતા હોય ને તો તમે જોજો, સવારમાં વહેલા ઉઠી અને ટોન ટાંકે એટલે સવારમાં આવી રીતના એની પાસે બાકડો હોય, એ આમ બાકડો રાખી દે, પછી અહીંયા હાડી નાખેલી હોય, એક હાથમાં ડીશ હોય, એ ડીશની અંદર થોડાક ટોન નાખેલા હોય, અને અવડી કેવી મીણબત્તી હોય. એ મીણબત્તી એ સવાર થાય ને એટલે આમ એનર્જી હોય, એટલે સવારમાં તો અહીંથી સીધા આમ મળે લગાવવા. અને પછી જેવું ધીમે ધીમે બપોર પડે, પછી બપોરના 2 વાગે લગાડે ને, એ તમે જોજો. સવારમાં લગાડે એટલે એનર્જી હોય, અને બપોરના 2 વાગે લગાડે ને એટલે આમ લગાડે. હા કેમ કે એને ઊંઘ આવતી હોય બપોરે. એટલે આ ખરેખર આ મજા છે, એટલે આનંદ આવતો હોય. પણ સાહેબ આ પાઘડી પહેરીને, પાઘડીને સાહેબ પ્રકાર છે. હા આપણે ગમે ત્યારે તમે સૌરાષ્ટ્રમાં જાઓ, કાઠિયાવાડમાં જાઓ, એટલે પાઘડી ઉપરથી વર્તાઈ જાય કે આ માણસ ગોહિલવાડનો છે, કાઠિયાવાડનો છે, પાઘડી ઉપરથી ખબર પડી જતી. પણ પાઘડીના પ્રકાર કેટલા, તો કે ગોંડલની, હિંડોળની, મોરબીની 4, જામનગરનો ઉભો પૂળો, પાઘડીએ રંગ 5, ઈ બારાળી, પાટળિયાળી, બરડે ઉભા, કુપાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાલીટીલી વાળી, ઈ ઓખાની પણ આટિયાળી, ભાલે રૂવો ભાળી, ઘેડી ગમીર ઘેરની, જોતા આંખ ઢરેલી, જોતા આંખ ઢરેલી, શીર પલાઠી, ગોહિલવાડની લંગોળ, ભરવાડને ભોજપડું રાતે શેરે લબાડી, ઈ ફકીરને લીલો કટકો, બત્તી જુનાગઢ બાબિયાને, ઈ સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, ઈ ખેડુ વેપારીને વાણિયા, ઈ વહવાયાની જ્ઞાતિ, ઈ પંથકે પંથકે જાતિ, તેથી પાઘડીએ પરખાતી સાહેબ. ઈ સાહેબ
પાઘડિયું હતી. પણ ગમે આયોજન હોય ને એટલે એમાં થોડાક દોઢા જોવા મળે. અને દોઢા માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં. ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં, પણ કોકના શેઠે સરાય નહીં. ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં. હા, એટલે ખરેખર મજા આવો. અને આવો આકલો પડકારો હોય ને સાહેબ, તો ઘણી વાર અમને આનંદ આવતો હોય. એટલે આનંદની સાહેબ મજા છે. નગર ઘણા હા આપણી વચ્ચે ટૂંક જ સમયની અંદર નિખિલભાઈ પધારી રહ્યા છે. પણ આ આયોજન સાહેબ છે, અને આયોજનની અંદર સાહેબ ઘણા બધા સમાજ સેવક લોકોએ, ઘણા બધા સમાજ સેવકોએ કામ કર્યું છે. એટલે એ પણ ખૂબ ખૂબ આપણી વચ્ચે નિખિલભાઈ ઉપસ્થિત. એકવાર જોરદાર તાળીઓથી સાહેબ એમને વધાવીએ. અમારે નિખિલભાઈ અને એમના સાથી મિત્રો પણ બધા પધાર્યા છે. એમનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારો નિખિલભાઈ આજ અમે આ સેવા સેતુના કાર્યની અંદર બધા સાથ સહકાર ખૂબ આપી રહ્યા છે. એટલે લાઈવના માધ્યમથી, અને ઘણા બધા મિત્રો છે, એમની બધાની એક ઈચ્છા હતી કે આપણે એક પ્રોગ્રામનું સેટઅપ કરીએ. અને આ પટેલ સમાજ જે પેજ છે એની અંદર આપણે લાઈવ કર્યું છે. અને આપની ઉપસ્થિતિ રહી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાજ સેવક જેટલા પણ સમાજ સેવકો છે અને જે સમાજની સેવા કરી રહ્યા છે, આજે તમામ સમાજ સેવકોને અમે લાખ લાખ વંદન કરીએ છીએ. કેમ કે ઘણીવાર ટાઈમ કાઢી અને આપણે સમાજ સેવા માટે જવું પડતું હોય. એટલે ખૂબ આનંદ છે. પણ આપણે વાત કરતા હતા કે ખરેખર ઘણા સંઘ નથી કહેતા મોડી લાવી પણ ઓડી લાવી. હા, ઘણા કહેતા મોડી લાવી પણ ઓડી લે. આવા વેમમાં નિખિલભાઈ ઘણા ડંફરિયા ભટકાઈ ગયા છે. હા, ઘણાને ડંફરિયા ભટકાઈ ગયા છે. પણ હવે અમારે એક પકો અમારો ભાઈબંધ, એટલે એ પકાનું બરોબર ગોઠવાતું નહોતું. એટલે પછી કીધું કે આપણે આનું ગમે એમ કરી ગોઠવવાનું છે. બરોબર એ તોતળ્યો. હવે તોતળ્યો હોય એટલે નિખિલભાઈ ક્યાંય મેળ પડે નહીં. એટલે એ અમારો મિત્ર, એટલે કીધું ગમે એમ કરી આપણે ગોઠવવાનું તો થાય છે. પછી આમાં સારા સમાજ સેવકો હોય એવા બધા લોકો, મહેશભાઈ, ભુવન, અમારા નિખિલભાઈ ને અમારા હિરેનભાઈ બધા નામ જો ભેગા કર્યા અને કીધું કે આપણે આનું ગમે એમ કરી ફિટ કરવાનું છે. કેમ કે સારા માણસો હોય ને સારા માણસોને જેક લાગે ને તો થાય. અને એમાં અમુક પછી દાતાઓ નહીં ગોત્યા અને ગમે એમ કરી ભાઈ ગોઠવણ કરી હો. અને ફાઇનલ કર્યું હાલો આપણે જોવા જવાનું છે કિશનભાઈ. અને પછી અમે ગટુને હારે લેતા ગયા, બરોબર અમે જોવાનું નક્કી કરીને ગયા ગામમાં. અને ગામમાં જઈને બરોબર એના ઘરે ઉતર્યા. હવે ઘરે જેવા ગયા એટલે આ બાજુ સોફા, સામેની લાઈનમાં સોફા, આ બાજુ ખુરશીઓ, અડધા ખુરશીએ બેઠા, અડધા સોફે બેઠા. આ બાજુ અમારો પકો બેઠો, એની બાજુમાં ગટુન, પછી અમે. અને અમે બધા ગયા, અમે નજરબેન બધા. હવે ગયા એટલે કીધું ઓલાને મેં પહેલાથી ને કહી દીધું હતું કે તું છો તોતળ્યો એટલે તારે કાંઈ બોલવાનું નથી. ઓલો કે ન બોલું. એ કે ગાય તો મેં ગાય છે પણ બોલતો નહીં. બોલશો ને એમાં આ બધું બફાય છે. એ કે ન બોલું. એટલે પછી ભાઈ બેઠા. અને ત્યાં બરોબર હાથમાં આમ જોવો ટ્રે લઈને આવ્યા. અને ટ્રે લઈને આવ્યા ને પાણીના ગ્લાસ અને બરોબર હજી લઈને આવ્યા. ત્યાં તો ઓલો મને આમ જો ઠોહો મારે હો પકલા. એ ગમી ગયું, ગમી ગયું. મેં સાનુ મુનિનો બે આ છોકરી નથી, ડોહાઈની માં છે. એટલે પછી મેં કીધું તું સાનુ મુનો બે ઘડી. પછી બેઠા. એટલે પછી ત્યાંથી છોકરી આવી અને ભાઈ આમ જો હાથમાં કીટલી હો, હાથમાં કીટલી ને આ બાજુ હાથમાં રકાવી અને લઈને આવ્યા. ઈ તો એટલે લઈને આવ્યા એટલે બરોબર પેલા છોકરાને આપી. હવે છોકરાને આપી એટલે હાથમાં લીધી એને. અને ધીમે ધીમે એને ચા રેડી. એટલે ચા રેડી એટલે હવે આખી એને રકાબી ભરાઈ ગઈ. એટલે ટેરવા દાઈ જાય. હવે ટેરવા દાઈ જાય, ઓલાને બોલવાની ના પડી. ક્યારનો ઠોહા મારે બોલતો નહીં. જે તારે કેવું ગાયન કે અન ભાઈ ઓલાય ચાલુ કર્યું.
એ દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે આમોદ દલમલા દે મને દલમલા દે લતે બી માતા મને દલમલા દે અનભાઈ એને ગરમ લાગીને આ રીતની રજૂઆત કરી ત્યાં તો સામે છોકરી આવ્યો છોકરીએ ચાલુ કર્યું એ હાથમાં છે તીતલી ને તીતલી માતી હાથમાં છે તીતલી ને તીતલી માતી ઓ માલા પકલા તું ફૂત માલીન પી ઓ માલા પકલા તું ફૂત માલીન પી આમ કરીને બોલો ગોઠવાઈ ગયું ઓલા બોલે બાપા કે ફતાતલા ફોલો ફતાતલા ગોઠવાઈ ગયું આમ કરીને ગોઠવાણ હો ભાઈ પણ સાહેબ આ બધા ઉપસ્થિત છે ઘણી વાર આપણે આનંદ કર્યો હજી આપણે હા અમારે પારસભાઈ એમ કે છે ચાનું સપાકરું ઘડીક લઈ આ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે ચાનું સપાકરું કેમ કે આપણા સુરતમાં છે ને રાતે 2-3 વાગે નિખિલભાઈ ચા પીવા નીકળી જાય પણ સાની સાહેબ મજા છે અને સાનું સપાકરું ખૂબ સરસ લખ્યું છે પણ કેવું સરસ જાગે પ્રભાતે ત્યારથી લઈ હુવે રાત ત્યાં લગી હાલે એક ધારે ધારી ચાઈ ને ખૂટ અડાડી વાટકો કપ ચાલિયા તાહળી અને ભાલે પાલી કપલીને હાલે જાગે પ્રભાતે ત્યારથી લઈ હુવે રાત ત્યાં લગી હાલે એક ધારે ધારી ચાઈ ને ખૂટ અડાડી વાટકો કપ ચાલિયા તાહળી અને ભાલે પાલી કપલીને હાલે બધુંય ઘૂંટડો ઘૂંટડો એ તો ઠારી ઠારી પીવે ભરે હબડ કો જાણે પીવે સાગર નો ઘૂંટ પણ ખૂબ આજનું આયોજન અને હવે બહુ ઝાઝો ટાઈમ નથી આપણે કિશનભાઈને સાંભળવા છે પણ સાહેબ કાઠિયાવાડની વાત કરવી છે કે આપણું કાઠિયાવાડ સાહેબ અલગ ધરા છે અને કાઠિયાવાડની અંદર સાહેબ તમે ગામડે જાઓ અને દિવાળીએ સાહેબ મજા આવે પણ આમ શેરીઓની અંદર નીકળ્યા હોય તો કેવું લાગે કે ચબૂતરા ને ચોરા હોય ઘરમાં દૂધના ઢોરા હોય ઘર ખેતર ને પાદર હોય પ્રેમ ભાવ ને આદર હોય એ હવા ઉજસ મજાના હોય ઘી દૂધ તણા ખજાના હોય ગાય ગોવળ ને ગાડા હોય ધણખૂટ ને પાડા હોય એ હઈ ઉતાર ને મોચી હોય એ વાળન કુમાર ને ખાચી હોય એ રસ્તા કાચા પાકા હોય શેરીએ શેરીએ નાકા હોય એ બાયુની કમરે કૂચી હોય ગામમાં એક ગોર હોય હારા કામમાં મોર હોય એ રૂપ નીતરતી નારી હોય પણ એને આંખ્યું તેજ કટારી હોય પાછી લાજ શરમની મારી હોય જાણે પાદરની પણ હારી હોય એ આંગણા ગાળથી લીપેલા હોય એ દિવેલિયાથી દીપેલા હોય ઘરે ઘરે તુલસીના ક્યારા હોય અને અમુક સંતોના ઉતારા હોય એટલે શેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય ભલામણા એ ગામડાની મજા છે પણ આપણા ગામડાના સાહેબ માનવી કેવા હોય તો કે આપણા ગામના સાહેબ માયાળુ માનવી અને માયાળુ માનવી માથે ખૂબ સરસ લખ્યું છે આપણા ગામના ઉસ્તાદ કે માનવી ખૂબ સારા અને એ માયાળુ માનવી માથે લખ્યું છે આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને વયા જાશો મારા મેરબા હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં પણ સાહેબ એ આપણી સૌરાષ્ટ્રની ધરા કે સૌરાષ્ટ્રની ધરા કે સુદામાને દેતા સંપત્તિ અને એની રાણીઓ રોકતી તોય કે જ્યારે સુદામાને સંપત્તિ દેતા હતા કૃષ્ણ ભગવાન ત્યારે એની રાણીઓને રોકતી હતી કે બસ કરો પ્રભુ પણ સૌરાષ્ટ્રની અંદર તમે વહી જાઓ અને બિલખાની દીકરી કે કાળિયા ઠાકરને એમ કહી દે કે હે બાપ હે રોજરાનાદાર એકવાર અમારા સૌરાષ્ટ્રનો મહેમાન થઈ જા એ કાઠિયાવાડનો મહેમાન થઈ જા જો અમારે પાસે ખવડાવવા માટે મુઠ્ઠી ઝાડના દાણા નહીં હોય તો એકના એક દીકરાને ખાંડીને ખવડાવી દે બાકી તને અહીંથી ભૂખ્યો નહીં જવા દે એ ભલામણા આપણી ધરા સુદામાને દેતા સંપત્તિ અને એની રાણીઓ રોકતી તોય
એ દીકરા ખાડીને ખવરા આપણો કાઠિયાવાડી હોય ભલામણા, ઈ આપણું કાઠિયાવાડ ને ઈ કાઠિયાવાડની મજા. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાશો મારા મેરબા. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. પણ ખૂબ સરસ આજની રજૂઆત. પણ હવે તમે જુઓ આપણા કાઠિયાવાડની અંદર સાહેબ, આપણા કાઠિયાવાડમાં આપણે બધાએ ખૂબ ખેતી કરી હોય શિવરંજની. આપણા કાઠિયાવાડની અંદર બધાએ જેટલા પણ ખેડૂત મિત્રો છે એ બધાએ ખેતી કરી અને ખેતી કર્યા પછી બળદોને અત્યારે આપણે રઝળતા મૂકી દઈએ છીએ નિખિલભાઈ, કે જેટલા પણ બળદો છે એ બળદોને આપણે રઝળતા આપણે મૂકી દઈએ છીએ. પણ ઘણી વાર એવું બનતું હોય કે જ્યારે એ બળદ આપણને સાહેબ વેદનાથી કહેતો હોય કે અત્યાર સુધી મેં તારી 50 વીઘા કે 30 વીઘા કે 100 વીઘા મેં તારી ખેડ કરી, અને ઈ ખેડ કર્યા પછી તમારા જે કઈ પણ કામ થતા હોય, તમે કદાચ મને 4 વાગે ઉઠાડો, ગમે એટલો હું થાકેલો હોય તો મેં ક્યારેક ખેડ કરવામાં મેં કોઈ દી તમને ના નથી પાડી. પણ સાહેબ અત્યારના દીકરાને તમે 1 વાર જગાડો, 2 વાર જગાડો, 3 વાર જગાડી અને 4થી વખત દીકરો તમને ના પડી દે સામેથી કે આવું મને ન કહેતા કામ છે. પણ આપણા બળદે કોઈ દી આપણને ક્યારેય કીધું નથી. પણ સાહેબ જયારે એનું ગઢપણ પાળવાની વાત આવે ને, જયારે આપણે નાથ મોવડો કાઢી અને કિશનભાઈ આપણે છોડી દેતા હોય, પણ આ વસ્તુ આપણે ખેડૂતોએ વિચારવાની જરૂર છે કે જે બળદે આપણને અત્યાર સુધી આપણને સાથ આપ્યો, આપણે જયારે એ બળદોને આપણે જયારે લાવીએ નવા હોય અને આપણે જયારે લાવીએ ને ત્યારે આપણને હરખ કેટલો હોય. આપણે લાવીએ એટલે ચાંદલા કરીએ, એને વાવણી કરવા જાય ત્યારે ચાંદલા કરીએ, અને વાવણી કરીને સાહેબ આવે ને ત્યારે બળદ જયારે ઉભો હોય ને ત્યારે આપણે એના ગરમ પાણીથી પગ ઝાડતા કે બળદને થાકોડો લાગ્યો હોય તો એ થાકોડો ઉતરી જાય, અને બળદોને પછી લાપસી ખવડાવતા. અને સાહેબ લાપસી ખવડાવ્યા પછી એ બળદને આપણે બેહાડી દેતા, બેઠા બેઠા પણ લાપસી ખવડાવતા એને. સાહેબ એટલી આપણે હાસવણ કરતા હતા ઈ ખેડૂતો. પણ સાહેબ જયારે ગઢપણ પાળવાની વાત આવે એટલે આપણે એને રઝળતા મૂકી દઈએ છીએ. અને એક વખત સાહેબ એવું બન્યું કે બળદને વાચા આવી અને ખેડૂત બરોબર સામેથી આલ્યો આવતો હતો, અને બળદ બરોબર ઉભો હતો. એટલે બળદને વાચા આવીને બળદે કીધું ખેડૂતને કે બાપ તું તો અમારો બાપ કેવા, કે શરૂઆતથી લઈ અને તારી ખેતી અમે ખેડ કરી છે, અને તું અમારો બાપ કેવા, પણ જયારે ગઢપણ આવ્યું ત્યારે તે અમને હુકમ છોડી દીધા. ત્યારે એ ખેડૂત એમ કહે છે કે મારે ખવડાવવા માટે મારી પાસે નીણ નહોતી એટલે મેં છોડી મૂક્યા. અને ત્યારે બળદ જવાબ આપે છે કે આ 3 ઢોર તારી પાસે બાંધ્યા છે, આ 3 ભેંસો બાંધી છે, એને ખવડાવવા માટે તારી પાસે નીણ છે, પણ અત્યાર સુધી મેં તારી 50 વીઘા 30 વીઘા 100 વીઘા મેં જે ખેડ કરી, અને ત્યારે તારે મારી માટે તારી પાસે નીણ નથી. અને ઈ તો હાલો છોડો, કદાચ તે મને રઝળતો તે મને મૂક્યો, પણ તે જો તારા ખીલે તે મને ખાલી બાંધ્યો હોત ને, અને તે કદાચ તારા ભેંસોનો મને ઓગા નાખ્યો હોત ને, તોય હું મારું ગુજરાન નાખી નાખત ભલામણા. આ ખેડૂતે આપણે સમજવાની જરૂર છે સાહેબ. અરે તે મને કાઢ્યો, તે મને ભલે રઝળતો મૂકી દીધો, પણ જ્યારે અહીંથી ગામમાં હું નીકળું ને ત્યારે મને લોકો રેઢિયાર કહે છે ને, આ જે શબ્દ મારા કાને પડે ને
ઈ મને વધારે પડતું દુઃખ લાગે સાહેબ. અને હવે પછી જ્યારે ટ્રેક્ટરો આવ્યા અને ટ્રેક્ટરોથી ખેડ કરવા મળ્યા ત્યારથી અમને પણ એવું લાગ્યું કે હવે અમારો સમય પૂરો થયો છે. એટલે ઘણા લોકો બધાએ બળદોને હાચવતા હોય, પણ ખેડૂત કોઈ પણ હોય એને એક વાર તો એના બળદની યાદ આવે. એટલે સાહેબ, જેટલા પણ આ લાઈવના માધ્યમથી જોઈ રહ્યા છે, જેટલા પણ મિત્રો બેઠા છે, બધાને વિનંતી કરું કે ખેડૂત પુત્ર તરીકે એક વિનંતી કરું છું કે કોઈના પણ ઘરે હજી જો બળદ હોય તો એ પ્રેમથી હાચવજો અને છેક સુધી ગડપણ પાળજો. અને સાહેબ, આ મહેશભાઈ ભુવા એટલી સેવા કરી રહ્યા છે અને એમની ઘરે પણ આ બળદ છે. એકવાર જોરદાર તાળીઓથી સાહેબ એમને વધાવો. ખૂબ સારી સેવા કરી રહ્યા છે. પણ હવે જાજો ટાઈમ લેવો નથી અને ખૂબ સારા લોક સાહિત્યકાર એવા કિશનભાઈ રાદડિયાને આપણે સાંભળવા છે. તો વિનંતી કરું કે કિશનભાઈ આવે અને ખૂબ સારી જમાવટ કરાવે. પણ એક શાયરી લઈ અને મારી વાણીને વિરામ આપું કે હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. વગર દામે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાત જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કઈ જાણતા નથી. બધાને હસીને મળવો એ અમારો સ્વભાવ છે. બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી. વાત અમે માનતા નથી. પણ આપણા ગુજરાતનું સાહેબ ઘરેણું કે જેમણે દેશ વિદેશની અંદર ખૂબ સારા એવા પ્રોગ્રામ કર્યા છે અને એવી સાહેબ લોક સાહિત્યની રજૂઆત કરે કે જો સાંભળવા વાળો માણસ એને જો દિલથી સાંભળે આકલો પડકારો હોય તો તમારી સામે બેઠા હોય તો સાહેબ રૂવાડા બેઠા થઈ જાય. એવું એનું લોક સાહિત્યની વાતું છે. અને એમણે જેને સાંભળવો એક જીવનનો લાવો છે એવા મારા જીગરી મિત્ર એવા કિશનભાઈ રાદડિયાને વિનંતી કરું કે આવે અને ખૂબ સારી જમાવટ કરે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કિશનભાઈ રાદડિયા. Solo moro, solo. કુળદેવી મારી કરણી કરો ને સહાય
મારી સમરું તુને સદા પણ યા જગતમાં જાળ ધરી અમાણે રાહીરો તારો છે માં તો જોન ચતુરાય થી ચિતરેલ ચાકડા મારી ઘોડા બારણે બાંધાયું બાય પણ જેમાં ઉણપ હોય જો કાય તો મારી રંગ રે તું પુરજે રબરા હે બધા કણબીના દીકરા બેઠા હોય ભાઈ કલ્પનાને ઘોડે ચડે નહીં કણબી મૃગજળની પાછળ પડે નહીં કણબી પોતાના પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં કણબી આપણી ભગવતી કુળદેવી ખોડિયારને યાદ કરી અને પછી આગળ ઉપર વાતો કરવી છે એટલે તો જીર્ણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી અદમતી સકલ પરિતાપ તે પગ જગત સો નમતી હતી ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતા હારિયા અરણ મોલ હા હા યમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા તો ચોરીએ ચડિયલ માત સોનલ કોડીએ રમતી હતી અવર માડ ફેંકી વેગડી ગોપાલ ને ભજતી હતી જગ ઝાડ તોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાડી જા અજણ મોલ હા હા જમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા લેવા પટેલ પેજ ઉપર ખૂબ સુંદર મજાના લોક ડાયરાનું આજ આયોજન કરવામાં આવ્યું હોય પ્રદીપભાઈ પટેલ પાઘડીએ પણ ખૂબ સરસ મજાની રજૂઆતથી કાર્યક્રમની શરૂઆત કરી અને આપણે બધાને આનંદ કરાવ્યો એક વખત જોરદાર તરણગડાટથી આપણે એમને વધાવીએ ત્યારબાદ આવું સુંદર મજાનું કાર્ય ના આયોજક આજના આપણા લેવા પટેલ પેજ જે ચલાવે છે અને બીજું કે સેવા સેતુ નામની સંસ્થા કે કોઈ પણ ને કાંઈ પણ દવાખાના બાબતની કે હોસ્પિટલ બાબતનું કાંઈ પણ માર્ગદર્શન જરૂરી હોય જોતું હોય ઘણીવાર તમે અટવાઈ જતા હોય તો કોઈ પણ જાતનું માર્ગદર્શન ખાલી 50 રૂપિયા જેવી નજીવી ફીમાં સુરતના ખ્યાતનામ જેટલા 50 ડોક્ટરોની નજર હેઠળ તમને આપવામાં આવે એવું સુંદર મજાનું કાર્ય અમારા મહેશભાઈ ભુવા કરે છે એક વખત એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ ત્યારબાદ સૌરાષ્ટ્રની આપણી ધીંગી ધરા છે આપણે ઘણી વખત વાતો સાંભળી હોય કે આપણી ધરતીએ કોઈ દી માય કાંગલા માણાને જન્મ આપ્યો નથી વડે નહીં દુનિયામાં કાંઈ કરે ગેંગે ફેફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ આ કાયર વેશ મૂકી અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે ભાઈ મોતની હામા ડગલા માંડવાની જે વ્યક્તિની તૈયારી હોય બાકી વધારે વાતો કરવા બેહું પટેલ સમાજ એમને બહુ સારી રીતે ઓળખે છે વધારે ઓળખાણ આપવા બેહું તો ત્યારે મને કાલ ફોન આવે તમે આવું બોલ્યા પછી મારે માફીના વિડીયો બનાવવા પડે એટલે વધારે ઓળખાણ નથી આપવી પણ જેના નામથી લોકો ધ્રુજતા હોય ન્યા નિખિલભાઈ દોંગા એમ કે ભાઈ હવે થોડાક હેઠા બેહો તો સારી વાત છે નકર નિખિલ દોંગા પટેલ સમાજમાંથી ઊભો થયો છે સાહેબ આ પડકાર એટલે બધી વાતો ખૂબ સુંદર મજાના કારણ કે આપણે શું છે આપણા સમાજની એક નબળાઈ છે કે તમે ક્યાંક મગજમારી કરીને આવ્યા હોય 2-4 જણાને વાતો કરો કે ભાઈ ફલાણી જગ્યાએ ડખો થયો ચાલો એટલે આવે ને સલાહ દે તમને કીધું તું કોને અહીંયા જવાનું દીકરીઓ ન દે આ આપણા સમાજની નબળાઈ છે ઘણી વખત અહીંયા તો હજી રાજકારણનો આપણો કોઈ વિષય નથી પણ જયેશભાઈ પોતાના કાર્યક્રમોમાં કહેતા હોય કે લેવા પટેલ સમાજ કોઈ પણ સમાજનો આગેવાન ઊભો થતો હોય અને એક વખત પાડી ન દેતી લેવા પટેલ સમાજ ન હોય ને આ આપણે જોયું હમણાં જે ચૂંટણી ગઈ ઇફકોની એમાં બધું જોયું ઘણા લોકો આપણા સમાજના પાડવા માટે મહેનત કરતા હોય પણ ખેર આપણો વિષય બહુ રાજકારણનો છે નહીં હું તો લોક સાહિત્યની અને પરંપરાની વાતો કરવા વાળો માણસ છું પણ નિખિલભાઈ દોંગા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વધાવવા જોઈએ અને સમાજને કાયમ એમની હારે ઊભું રહેવું પડે તો આવા માણસો મરદ માણસો આપણને મળશે નકર આપણા સમાજની અંદર ભક્તો તો ઘણાય થયા અને દાતારો તમે ગોતવા જાઓ અહીંયા સુરતમાં ઢગલો થાય
પણ મરદ માણા ક્યાંક ક્યાંક ખૂણે ખૂણે જોવા મળતા હોય. આપણી અંદર આપણી ક્યાંક દીકરી વારે ન બનવાની ઘટનાઓ બને અને આપણે જઈ અને સાહેબને કહેવું પડે કે સાહેબ અમારી દીકરી હારે આવું થયું છે, અને સાહેબ એમ કે તમે કેવા જ્ઞાતિના આધારે તમારી ફરિયાદો લેવામાં આવે. તમે આમ તમારી જ્ઞાતિ મજબૂત હોય, તમારી યારે 2-5 જણાનો ટેકો હોય તો તમારી વાતો સાંભળવામાં આવે, નકર તમને કોઈ જવાબ ન આપે. પણ મિત્રો, આવો એક પીઠ પાછળ કોઈક મજબૂત નેતા તમારી આગળ ઊભો હોય તો કોઈના બાપની ત્રેવડ નથી તમારા સમાજની બેનો દીકરીઓ સામુ નજર કરી શકે. એના માટે એક પીઠ બળ મજબૂત હોવું જરૂરી છે. આ નેતાઓ કે સામાજિક આગેવાન, સામાજિક કાર્યકર્તા દર 2-5 વર્ષે આપણને નથી મળતા. 100-150 વર્ષે આવા યુવાનો આપણને મળતા હોય તો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણા સમાજની અંદર બેનો દીકરીઓના કામ કરવા માટે, સમાજના કામ કરવા માટે આવા યુવાનો આપણી કુળની અંદર, આપણા પટેલ સમાજની અંદર જન્મ લીધો હોય. ભાઈ જનની જણતો કા ભગત કા દાતાર અને કા સુર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. સાહેબ મત ગુમાવીશ નૂર. એટલે એ ધરતીના ઓન તમે વારસદારો હોય ને. મારે કહેવાનો અર્થ લોક સાહિત્યની વાતો, આમ તો હળવી વાતો કરવા વાળો માણસ છું. લોક સાહિત્ય કહેવાય કોને? મેઘાણીને કોકે પ્રશ્ન કર્યો એક વખત, મને તમને પ્રશ્ન કરે તો આપણે ખેડૂત દીકરા આપણે કહી દઈએ કે ભાઈ આમને નામ લોક સાહિત્ય. પણ મેઘાણીને કોકે પ્રશ્ન કર્યો લોક સાહિત્ય કહેવાય કોને? એ તો વાણિયો. એને જવાબ આપ્યો કે ગામડું બોલે અને શહેર સાંભળે ને આનું નામ લોક સાહિત્ય. એથી વધારે કેવું હોય તો કે ગામડાનો કોઈક ભોળો માણા બોલે અને શહેરની બુદ્ધિ સાંભળે આનું નામ લોક સાહિત્ય. અને એથી આગળ કેવું હોય તો કે ગામડાની નાની નાની ડેલી, નાની નાની ખડકી બોલે અને શહેરના દરવાજા સાંભળે ને આનું નામ લોક સાહિત્ય છે. એટલે એ ધરતીના ઓન તમે વારસદારો હોય. સાહેબ આપણી ધરતીની તાસીર કેવી છે તો કે તમે શબ્દ એક ગોતો અને જ્યાં સંહિતા નીકળે, અહીંયા કૂવો જ્યાં ખોદો એમાંથી સરિતા નીકળે. અને સાવ અલગ તાસીર છે આપણી આ ધરતીની. અહીંયા તમે મહાભારત વાવો એમાંથી ગીતા નીકળે. અને રાજા જનક જો આવીને હળ હાકે તો હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. ભાઈ હજી આ ધરતી માંથી માં સીતા નીકળે. આ ધરતી કોઈ દી માય કાંગલા માણાની હોય નહીં. આ ધરતીએ માય કાંગલા માણાને જન્મ આપ્યો નથી. તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ અને મધ જરા ગંધ નાખે મરોડ. માઠા સુકન કરીને કોઈ રોગ સોમાં વીરને દયા માંગી જીવવાનું સમજાવ સોમાં વીરને. એ પડકાર કરતો ભલે મરતો એને કોઈ રોગ સોમાં રોઈને. કારણ કે મરદ માણા જો યુદ્ધ ભૂમિમાં કામ આવી જાય તો પછી હો મરદો ઊભા થાય એના એક ટીપે લોહીને. સાહેબ એનું એક ટીપું આ ધરતી માથે પડી જાય અને હો મરદ માણાને જન્મ આપી શકે. એવી આપણી આ ધરતી ને એવા મરદ માણાને યાદ કરવા એટલે શિવાજીના હાલરડાથી આજની આ શરૂઆત કરવી છે. અરે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાજ ને આવ્યા બાળ ને, જીજાબાજ ને આવ્યા બાળ. ધાણા નાણા ડુંગરા ડોલે શિવાજી નીંદરું નામે. માતા જીજાબાજ ઝુલાવે શિવાજી નીંદરું નામે. વાહ ડાયરો. જીજાબાજ ને આવ્યા બાળ રે, જીજાબાજ ને આવ્યા બાળ. ધાણા નાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે. માતા જીજાબાજ ઝુલાવે શિવાજી ને નીંદરું નાવે. આપણા કાઠિયાવાડમાં કે કોઈ પણ ની ઘરે મહેમાન આવ્યા હોય, તમારી ઘરે કોઈક મહેમાન આવે, તમારું નાનું બાળક ઘોડિયામાં હૂતું હોય, તમને કોઈક આવીને એમ કે
કે આ તમારું બાળક છે એ બહુ સારું છે, દેખાવે બહુ રૂડું રૂપાળું છે, આ તમારું બાળક મોટું થાય અને આના મોઢા ઉપર કોઈક તોપું ફોડે તો સારું, આના મોઢા ઉપર કોઈક બંદૂકોના મંડાણ કરે તો સારું, તો આપણે એને ચા પાણી પીવા હાટું ન ઉભા રહેવા દે. પણ દુનિયામાં ક્યાંય ઘટના બને ને એવી આપણા ભારતની અંદર ઘટના બને. એક જીજાબાઈ પોતાના દીકરાને હુવાડતી હાલેડા ગાતી ગાતી એમ કે હે શિવા, હુઈ લેજે બાપ, અત્યારે તારી પાસે હુવાનો સમય છે. કા તો કે જેથી તું મોટો થાય તેથી તારા મોઢા ઉપર તોપું મંડાહે તેથી તારી પાસે હુવાનો સમય નહીં હોય. આ પડકારો કોઈ કરી હકેથી ભારતની આર્ય નારી પોતાના દીકરાને કરી હકે સાહેબ. અને બીજી ઘટના, જો અત્યાર સુધી પાળિયાની વાતો બધી થઈ હોય, આપને ખબર છે કે રાજપૂત સમાજમાં તો બહુ જાજા પાળિયા થયા હોય, ધર્મ માટે એ લોકોએ બલિદાન આપ્યા છે. પણ પટેલના પણ ઘણી જગ્યાએ પાળિયા જોવા મળે છે. કાના બાપા ગજેરાથી માંડી અને રણછોડ બાપા રાદડિયાના મંદિર છે મોટી મોણપરીમાં, બહુ મોટા ઇતિહાસ હોય. પણ એમાં એક આપણું મોટામાં મોટું આપણે આખો સમાજ જેના નામનું ગૌરવ લઈ શકતા હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલ. અને એક દિવસ સોમનાથ દાદાના દર્શન કરવા માટે જાય અને ત્યાં જઈને જોવે તો વિધર્મીઓએ મંદિરના ભાંગી અને ભૂકા કરી નાખ્યા. મંદિરના ભાંગીને ભૂકા ઢગલા જોવે અને માણા દર્શન કરી અને ત્યાંથી પાછો નીકળતો હતો ને ત્યાં અંદરથી અવાજ આવ્યો. સમાજ માટે, બેનું દીકરીઓ માટે, બીજાના માટે જેને જીવવાની તૈયારી હોય ને, આને કોઈ શિખામણ દેવાવાળા હોય તોય ભલે, ન હોય તોય ભલે, એને ઘણી વખત અંદરથી અવાજ આવતો હોય, એની અંદર ભગવાન આવીને કહેતો હોય. અને સરદારને અંદરથી અવાજ આવ્યો કે હે સરદાર, આ દુનિયા તને લોખંડી પુરુષ કેમ તને મજા આવે? આવા આવા હારા હારા બિરુદ લઈને તું રખડશો, તને મજા આવે? આ જોતો ખરા, આ હિન્દુ માટે શરમજનક વાત કહેવાય. તમારા ભારતમાં આવી અને તમારા ભગવાનના મંદિર આ વિધર્મીઓએ તોડી નાખ્યા છે ને તું આયલો અને વેડો ભાઈ પાછો તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ અને મધ જરા કંદ નાખે મરોડ. આવી અને દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી અને સરદારે પ્રતિજ્ઞા કરી કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલા, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાનો ગમે એવો પ્રયાસ કરો, પણ એક દિવસ આ સોમનાથમાં જો મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ ગણબીનો દીકરો મટી જાઉં ભલા માણા. અને એ કરી બતાવ્યું એટલે અમારે એને યાદ કરવો પડે. કેટલા આપણા પોપટભાઈ સોરઠિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, એક મરદમણા સમાજને મળ્યા, પણ ઘણી વખત સમાજ માટે તૂટી જાવ તો સમાજ તમારી કદર ન કરે. પૂછતા હોય કે આ વ્યક્તિઓએ આપણા માટે કર્યું હું? ગાયના આછડ પાસે ઈતડી છોટી હોય, એ આખી જિંદગી દૂધ પીવે નહીં, કોઈ લોહી પીવે, નકર ત્યાંથી દૂધની શેડું થતી હોય. બેનું દીકરીઓ દૂધ દોવે, એકાદ બે ટીપા પી લે તો બહુ નાની ઓજરી હોય, ધરાઈ જાય. પણ આખી જિંદગી લોહી પીવે, દૂધ ન પીવે. શું કામે? કારણ કે અમુકના જન્મ છે લોહી પીવા હાટું થયા હોય. તમે કદાચ ગમે એમ કરો તો એને ફેર જ ન પડે. અમુક માણા ઈતડી જેવા હોય, એના હાટું તૂટી જાવ તો કદર ન કરે. તમે જેના હાટું મદદ કરી હોય, જેના માટે ગહાણા હોય, એનો એ કાલ તમારી ગામમાં વાતો કરતો હોય, ગીતો આવો છે ને, ગીતો તેવો છે ને, અમારું આમ કરી નાખ્યું. આપણે કૂતરું હોય એટલે સીધું કૂતરું ન થાય મોટું, પેલા નાનું હોય એટલે ગલુડિયું, મોટું થાય એટલે કૂતરું. ઘોડા હોય તો પેલા વછેરા, પછી મોટા થાય એટલે ઘોડા. 18 હાથી હોય તો પેલા મદનિયું, પછી હાથી. બધાય જનાવરના પ્રકાર હોય, પણ એક જ જનાવર એવું કે જન્મે તોય પાડો, જુવાન થાય તોય પાડો અને મરે તોય પાડો. એમ અમુક પાડાના પેટના હોય. તમે એના હાટું કદાચ જીવ આપી દો તો તમારી કદર ન કરે. 70 વર્ષ થાય તોય પાડા નો આળે. હે ભાઈ, હે બાપ, ભાઈ ભાઈ ભાઈ. વાહ. હજ માતા તને પાથરે રે કુણા ફૂલડા કેરી છે જ રે, કુણા ફૂલડા કેરી છે. તેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી, તેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. વાહ કણબી. એક
નાનું એવું બાળક પોતાની માને આવીને એમ કે માં મારા બાપનું નામ શું છે? અમે બધા ભાઈબંધ રમતા હોય તો મને લોકો પૂછે છે કે તારા બાપનું નામ શું છે, તું કોનો દીકરો છો? અને મને મારા બાપનું નામ આવડતું નથી માં, આ હાથમાં કટાર છે, મને મારા બાપનું નામ કે લોકો મને ગાયડું છે. જે દીકરાને પોતાના બાપનું નામ ન આવડતું હોય આનાથી મોટી ગાઈડ એના માટે બીજી હોય કઈ? હે, એટલે એ માને આવીને એમ કીધું માં મને મારા બાપનું નામ કે, નકર હાથમાં કટાર છે, હમણાં આતરડાનો ઢગલો કરી નાખે. અને માં રોટલા ઘડતી એ લોટને પીંડાને બાજુમાં મૂકી અને થપાટ મારીને દીકરાનું બાવડું ઝાલીને કીધું કે હાલ મારી ભેગો, તારે બાપનું નામ જાણવું છે ને? કે હા. અને એક માં પોતાના દીકરાનું બાવડું ઝાલી અને ધીરા ધીરા ડગલા માંડતી આવી ભાઈ સોમેશ્વર દાદાના સાનિધ્યમાં સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવી અને માં ઊભી રહી. અને માએ કીધું કે બેટા જો આ મંદિરની ઉપર ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. કે માં હવે તો હદ કરી, હવે કઈ હું નાનો થોડો છું, હવે હું મોટો થઈ ગયો. આ મારો બાપ નહીં, આ તો આખી દુનિયાનો બાપ છે. ગાંડાને ખબર પડે માં હવે મજાક ન કર, નકર આતરડાનો ઢગલો કરતા હવે વાર નહીં લાગે. અને તેથી માએ કીધું તો સાંભળી લે બેટા, આ આખી દુનિયાનો બાપ છે ને? કે હા. તો કે આખી દુનિયાના બાપને જેથી અહીંયા સોમનાથમાં જરૂર પડી હતી ને તેથી તારા બાપ હમીરજી ગોહિલે અહીંયા માથું આપી દીધું તું એ હમીરજી ગોહિલનું સંતાન છો. આ તો એના ડગલે તું હાયલો ન જાને એટલે મારે આ વાત તારાથી હંતાડીને રાખવી પડી હતી. સાહેબ, જે જનેતા પોતાના બાળકને એના બાપનું નામ ન કહી શકે, જે દીકરાએ એના બાપનું મોઢું ન જોયું હોય, એ મરદ માણા આપણા ને તમારા હાટું, મારા ને તમારા હિન્દુ ધર્મને બચાવવા હાટું થઈને લીલા માથાના બલિદાન આપી દીધા હોય. એટલે ઉસ્તાદ ધડ ધીંગાણે જેના માથડા મહાને એનો, ધડ ધીંગાણે જેના માથડા મહાને એનો, પાડીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. હા મંજીરા, હોમવન કે જગન જાપથી મારે નથી પધરાવું ઘડવૈયા મારે નથી પધરાવું. ઘડવૈયા મારે નથી પધરાવું. મોઢાન ભાઈડા એવા, બેટડે બાપના મોઢાન ભાઈડા એવા, ઘુમડા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી. હા, એટલે આવી આપણી ધરતીની મરદ માણાની સાહેબ વાતું હોય ને હું તમે પછી આડા આવડા રસ્તે મંડી જવા તો ખરેખર પટેલના સંતાન તરીકે હારા મરદ માણા આપણી કુળની અંદર જન્મા હોય અને આપણે પછી રાકાયું કરી તો સરદાર વલ્લભભાઈ ને સાહેબ કાળો ડાઘ આખી જીવનમાં તમે જોવો ને જીવનમાં કાળો ડાઘ છે નહીં, પણ આપણે રાકાયું કરીએ તો પછી આ મહાપુરુષોને હેઠા જોયા જેવું થાય. એટલે એવું આપણાથી થાય ને એટલે વધારે વાતું નહીં કરતા નિખિલભાઈ ને આપણે જોરદાર તરુણ ગડગડાટથી વધાવીએ. નિખિલભાઈ, હા હો
દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય નો થાય ભાઈ 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 એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જ નો થાય ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં દીઠા મેશા લીલી ના ઘેરમાં જીણા મોર બોલે માં મેલડી ના રાજમાં તારી મારી ભાઈબંધીને નજર ન લાગે તને મારા યાર કદી ઠોકર ન લાગે એ સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે મસ્તી એ હું તો બહુ ભાગ્યશાળી મને મળી તારી યારી સનાતન ધર્મ ના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જય શ્રી રામ આ સરકારી બાપો બાપો એ બા ખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર નેજા ઠાકર ના લાભે લહેરાય દ્વારકાના દેવની વાત જ નો થાય નો થાય ઓ એ ખોડિયાર છે જોગ માયા રે મામણી આની ખોડિયાર છે જોગ માયા એ હા મારી તારા મંદિર જામાં દુખિયાર આવતા મારી તારા મંદિર જામાં દુખિયાર એ દુખિયાના દુઃખ ને મટાડે રે મામણી જાની ખોડિયાર છે જોગ માયા જેણી જેણી વાગે છે ઝાલરિયું જેણી જેણી વાગે છે ઝાલરિયું મારે ગાવું ખોડલ માનું હાલરિયું જેણી જેણી મધરી મધરી જેણી જેણી વાગે છે ઝાલરિયું મધરી મધરી વાગે છે ઝાલરિયું મારે ગાવું ખોડલ માનું હાલરિયું એ પૌવાજો ને લેર પૌવાજો ને લેર પૌવાજો ને લેર લાગી મારા વાલા એ મોહન મોરલી વગાડ મારા વાલા એ પણ જોને ગોકુળિયું ગમતું નથી અન જમના લાગે ખારી છે પણ મારા વાલા વાલા
વાલા હારે વેર અરે રે તે તો સિદ્ધ ને કરાવ્યા શામળા તો પ્રોળા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું પ્રોળા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગભરાવીને ગાવાનું તો પ્રભુ કૃપાનું સુરવીરતાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામ રદાનું કામ નથી ભાઈ નામ રદાનું કામ નથી સર સર પર સધારે જ મર તાર જાનું સાર કર કર મર ધાર મહેલ કરે હર હર સુર જવર સર જતિ મન હર ભર ભર બોર જતિ હારક ભરે નિર ખતનાર પ્રવાર પ્રવાળ ગાળ નેર જાત નિકટ મુકુટ સિર સવર્ણ में ગણ નવ પડ ફરાર ઘરાર પદ ઘુંગાર રંગ ભાર સુંદર શ્યામ રમેજી રંગ ભાર સુંદર શ્યામ રમેજી રંગ ભાર સુંદર વાહ આપણે ગાતા નથી પણ આજ બધું ઘરનું છે એટલે મેં થોડુંક લંબાવ્યું હે ચાલુ છે આ તો વિશ્વમાં ઘડીક આનંદ કરાવતો હોય ને હા આવું સુંદર મજાનું આયોજન છે આપ બધા શ્રોતા ગણો અહીંયા મને મળ્યા છો એટલે ખરેખર મને એવું લાગે છે કેવું લાગે છે ખરેખર મને અટવાઈ ગયો હતા અમારા એક ભોજા બાપા હતા ભોજા બાપા ઉઠ્યા એટલે ભોજા બાપા એનું નામ ભૂલી ગયા એટલે ભોજા બાપાએ નક્કી કર્યું કે આ ઉંમરે નામ ભૂલાઈ જાય આના કરતા એ કે વાડીએ જઈને મરી જવાય એટલે ભોજા બાપા મરવા જતા હતા એમાં ગામનો એક ધનો મજૂર કરીને હામો મળ્યો ધનો ભોજા બાપાને કે ભોજા બાપા હવેરમાં ક્યાં આવેલા તો કે ધૈન છે ધના તને તે તો મારું નામ યાદ કરાવી દીધું છે એમ અમને ઘણી વખત ભૂલી જાય સમજાણો પણ આવું સુંદર મજાનું આયોજન છે નિખિલભાઈ અને અમારા મહેશભાઈ ભુવાની હાજરી હતી એટલે ઉસ્તાદ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘર ઘરાર ઘરાર મગ ઘટા ગગ ને ગગ નગર જાટ ભરે હાથ ગગુ મેજા લુંબેજા અંબર બાદળ દવાણ ચોવડ યામલ હાર મહેલિય લાડ ગહેલિય નિર્જલન છલનડિયા ઇન્દ્રગાજ યગાજ કરે ધર ઉપર અબનયા સરવ ભરિયા અજમાલ નથુ તણ કુંવર આલણ સોહિતણી રજ હા ભરિયા મન સોહિતણી હા ભરિયા મન સોહિતણી રજ હા ભરિયા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આઈ શ્રી ખોડિયાર માતની જય આવી બધા સપાખરા આ બધું ગાતા હોય એટલે ઘણી વખત તમને પ્રશ્ન પૂછે આ સેવા સેતુનું આયોજન જ આપણે એના હાટું કર્યું છે કોઈને કાંઈ પણ પ્રકારના રોગ હોય તો અહીંયા આવો અને આપના બજેટમાં સસ્તાથી સસ્તું ગરીબ માણસને પોહાય એ રીતે આપના કોઈ પણ તકલીફ હોય એનું આપ માર્ગદર્શન મેળવી શકો અને અહીંયા કોઈ પણ જાતના જ્ઞાતિના બંધન નથી કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મનો વ્યક્તિ આવી અને કાંઈ પણ તકલીફ હોય તો સેવા સેતુની મુલાકાત કરી શકે અહીંયા 50 થી વધારે ડોક્ટરો આપની સેવામાં હાજર છે નિઃશુલ્ક એટલે રોગના કોઈ પણ હું વાત કરતો તો એ કે રોગ હોય પણ રોગ કેટલા હોય આ સપાખરા ગાય એટલે ફેફસામાં જાજી હવા જોઈએ મહેશભાઈ ત્યાં નકર હવા ન હોય ને તો પછી હું થઈ જાય ભેગું ન થાય એમ જાણું લોવો ન વડે છેલ્લે ઘણા ખેહી જ લે સપાખરા ગાતા હોય ને એટલે ખેહી જ લે પછી છેલ્લે ભેગું ન થાય એટલે મારે એને કેવું પડે નથી તાવ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલુ ઝેરી નથી
તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલુ ઝેરી, માથાનો કડાપો, નથી આધાશીશી, મગજની બીમારી, નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી, આંધણી ટપોરી, અંધાપો, મોતિયો, નથી નેણ ભારે, રતાજલાપણું આપણને નથી દાંધવું ભડાતું, નથી નીર જરતા નેણે સાઈસ વારે, કાનમાં બેરાઈશ નથી હડાકા નીકળતા, ગળામાં કાંકણા નથી મુખ સાંધા, નાક તો નરવું ઘણું મસા માલણ થયા નથી, ગાળ પસોળિયાક નથી દાંત માંદા, અન્નડી સ્વાદનડી શ્વસનડી સ્વરનડિયા બધું સલામત, શરદી ઉધરસ કફ, નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ ભગંદર, નથી કોટ કાળો અધિક પાછરું આપણું એકે વિધું નથી, નથી ગળા ગુમડું, નથી પગમાં વાળો, હને પાત, સફેદ સાટિયું, ઉટાટિયું, ઉંદરી ઓળી, અસબડા, રાજરોગ, મહારોગ, રીગો, પોલિયો, કમળો કમળી, નથી સંધિવા શરીરે, બગવાત બામલાય, બેરો બોબડો, આદુ દુદુ, આ કોઈ જાતની આપણને તકલીફ છે નહીં, મારા મણુકા સલામત, નથી મારી ક્યાંય ખસી ગાદી, હયામાં નથી આવ્યો એક પણ હુમલો, સલામત ફેફસા, નથી ફેર કે વાયુ, સુખમોજ શરીરે ઘણું રડમલ સદન, અને માં ખોડિયારની દયાથી નાયડુમાં ઘણી છે નરવાયુ, ભાઈ નાયડુમાં ઘણી છે નરવાયુ. અને વધારે વાતો નહીં કરતા શબ્દ એક ગોતો, અને જ્યાં સંહિતા નીકળે આપણી ધરતીની તાસીર એવી છે કે અહીંયા રાજા જનક જો આવીને હાકે તો સીતાજી નીકળે આ ધરતીમાંથી. એટલે ઈ ધરતીના હોન તમે વારસદારો છીએ એટલી વિનંતી કરું કે પટેલના દીકરા તરીકે હું ખાવું હું પીવું આનું આપણે ધ્યાન રાખવું જોઈએ. માં ભગવતી કાગોળવાળી ખોડિયારના આપણી ઉપર હાથ હોય, ઉમિયામાના આપણી ઉપર હાથ હોય, સરદારના વંશજો હોય, આપણે આપણો ધર્મ કે આપણું કુળ વટલાવાય નહીં. એક કણબીના દીકરા તરીકે આપણા બાપ દાદા આખી જિંદગી એવું સ્વાભિમાનથી જીવન જીવા હોય અને છેલ્લે આપણે આખી પેઢીઓનો દાટ વાળી દે તો મારા તમારા જન્મારા ઉપર કાળો ટીલી બેહી દે ને એ કોઈ દી જાય નહીં. સંસ્કારને આવતા પેઢીયું લાગે, સંસ્કારને જાતાય પેઢીયું લાગે. હો એમને સંસ્કાર આવે નહીં. નાના નાના બાળકોને આપણે સારી વાતો શીખવાડવી હોય તો સારી જગ્યાએ સારા ધર્મના કાર્યમાં લઈ જવા પડે. બાકી બબે કટકા ગાયડું શીખવાડવી હોય અમુક શેરીઓમાં મૂક્યા હોય એટલે ત્રીજા દીએ ગ્રેજ્યુએટ થઈને વહી આવે, એમાં કઈ બહુ મોટી વાત નથી. અને સારું શીખવાડવું હોય તો સારી મહેનત કરવી પડે. એટલે વધુ વાતો નહીં કરતા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ હારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, તમારી આ મહેફિલમાં જ્યાં કમી મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અભરખા બાકી હવે જીવનમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે, મરાય તોય ઘણું છે. જય માતાજી. અસ્તુ.